તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, બસ ડેપો, બાંધકામ શાખા, સિંચાઈ શાખા, મનરેગા શાખા, DRDA શાખા, તમામ પ્રકારની શાખાઓ, ITI, કોલેજ બધું લેવા માટે તમારે જાગવું પડશે અને આપણે ખૂબ મોટું આંદોલન આ ચીકતામાં પણ કરવું પડશે. તો આ લોકોની ઊંઘ જાગશે ત્યારે આપણી સુવિધાઓ થશે. આ લોકો બધા મનસુખભાઈ કહેતા હતા, મનસુખભાઈ સાથે મારે કોઈ લેવા દેવા નથી, મારે આ ભાજપની પાર્ટી સામે લેવા દેવા છે અને આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં પરિવર્તન લાવીને આમ આદમી પાર્ટીની સરકાર 2027માં આપણે બનાવીશું. બાકી મનસુખભાઈ તો એલફેલ બોલે છે, કોઈ દિવસે મળે તો મારા તરફથી કહી દેજો, જાહેરમાં ડિબેટ અહીંયા જ રાખવા હું તૈયાર છું. એમના 36 વર્ષ થયા રાજનીતિમાં, મારા 36 મહિના થયા. વિધાનસભામાં મેં કેટલી આદિવાસી સમાજની રજૂઆતો કરી છે, કેટલા લોકો માટે મેં બોલ્યો છું. લોકસભામાં એમણે કેટલી આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે. એ જ વાત પર એમનું પાણી મારું પાણી મપાઈ જશે.